ગુજરાતના અટલ ભૂમ નીચે રાખ વિજયભાઈ રૂપાણી સાહેબના આકસ્મિક અવસાનથી ગુજરાતના જાહેર જીવનને એક મોટી ખોટ પડી છે. સ્વર્ગસ્થ વિજયભાઈ રૂપાણી નિખાલસ, સરળ વ્યક્તિત્વ ધરાવતા હતા અને ખૂબ જ સાલસ અને સરળ વ્યક્તિ તરીકે એણે સમાજ સેવા કરી. વિજયભાઈને જવાથી અમારા ભાજપ પરિવારને તો ખોટ પડી જ છે, પણ સમગ્ર ગુજરાતના જાહેર જીવનમાં એક મોટી ઉતારો માનવીય સરળ વ્યક્તિના જવાથી જાહેર જીવનને મોટી ખોટ પડી. સ્વર્ગસ્થના આત્માને પરમ કૃપાળુ પરમાત્મા ચિર શાંતિ આપે એવી પ્રાર્થના કરીએ. આ પ્લેન દુર્ઘટનાને કારણે જે પેસેન્જર્સ ગઈકાલે દુર્ઘટનામાં અવસાન પામ્યા છે એમને અને એમના પરિવારોને એમના આત્માને શાંતિ મળે, એમના પરિવારોને દુઃખ સહન કરવાની પ્રભુ શક્તિ આપે. મને વિજયભાઈ રૂપાણી પણ આ પ્લેનમાં સફર કરતા હતા લંડન જવા માટે. પ્લેનમાં એક વ્યક્તિ જ બચ્યો છે, એટલે એવી ધારણા છે કે અને વિજયભાઈ પણ આપણી વચ્ચે નથી રહ્યા. ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે એમને શરૂ કરેલી યાત્રા ખૂબ બધા કાર્યકર્તાઓના નિર્માણમાં, ભારતીય જનતા પાર્ટીને મજબૂત કરવામાં ખૂબ એમનો મોટો સિંહ ફાળો રહ્યો છે. આ ખોટ એવડી મોટી છે કે ન પૂરા એવી ખોટ છે. બધા જ કાર્યકર્તાઓ, પાર્ટીનું શીર્ષ નેતૃત્વ પણ આ ઘટનાથી ઘણું દુઃખી છે, વ્યથિત છે. સમગ્ર ગુજરાતમાં વિજયભાઈની ખૂબ મોટી ખોટ નડશે. ગઈકાલની જે ગોઝારો ઘટના બની એ ઘટનામાં વિજયભાઈનું નિધન થયું છે, તેના માટે હું દુઃખની લાગણી વ્યક્ત કરું છું. અંજલિબેનને મળીને પણ મેં દુઃખની લાગણી વ્યક્ત કરી છે અને સાથે સાથે ભાજપના અમારા પરિવારના તમામ પરિવારોને પણ દુઃખ લાગ્યું છે. હવે પછી ક્યારે પણ વિજયભાઈની ખોટ ભારતીય જનતા પાર્ટીમાં પૂરી શકાય નહીં એવી ખોટ મોટી લાગી છે. બે વર્ષથી ત્યાં રહેતા હતા. શું કરતા હતા ત્યાં જોબ કરવા? અચ્છા, બીજા ઉપર ગયા હતા, પછી પૂજા કમ્પ્લીટ થઈ ગઈ, પછી જોબ ચાલુ થઈ ગઈ અને મેડિકલ તકલીફ થઈ ગઈ એટલે એ આવ્યા. એ ટ્રીટમેન્ટ કરીને કાલે નીકળવાના એકનો એક જ દીકરો છે સર? તમારે એકનો એક જ દીકરો છે? એમના પરિવારમાં કોણ કોણ છે સર? તમે એક જ દીકરો? કોઈ નહીં, બાબો તો સારો એ નથી આવતો. કેટલા દિવસ પહેલા આવ્યા હતા આપણા પુત્રને પુત્ર બધું? 10 દિવસ. ક્યારે સપને પણ વિચાર્યું હતું કે આવી રીતે આમ? કાલ તો વિડીયો કોલ કર્યો 1 વાગે, પ્લેનમાં બેઠા પછી વાતચીત કરી. શું વાતચીત થઈ? એમ કે બેસી ગયા અને હસતા મોઢે વિદાય કરી હતી. પરિવાર ઉપર એક આગ તૂટી પડ્યું છે. આપના પતિ છે? પત્ની આવ્યા છે? તો એક્સપાયર થઈ ગયેલા. ઓછા તો હવે તમે 6 વર્ષ પહેલા અકેલા છે.